જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે જીવનમાં કર્મ તો કરીએ છીએ, નોકરી કરીએ, પરિવાર સંભાળીએ, જવાબદારીઓ નિભાવીએ, પણ એક સવાલ હંમેશા અંદર રહે છે, શું આ બધા કર્મો મને બાંધે છે? શું હું ક્યારે સાચી મુક્તિ મેળવી શકીશ? ભગવાન શ્રી કૃષ્ણ આજે આપણને ખૂબ સરસ વાત સમજાવે છે। મુક્તિ કર્મ છોડવાથી નથી મળતી, મુક્તિ મળે છે જ્ઞાનથી। આજે આપણે સમજીશું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 અંતિમ 2 શ્લોક 41 અને 42। ચાલો શરૂ કરીએ। 41 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે ધનંજય, જે વ્યક્તિએ યોગ દ્વારા પોતાના કર્મોને અર્પણ કરી દીધા છે અને જ્ઞાન દ્વારા પોતાના બધા સંશયો કાપી નાખ્યા છે, એવા આત્મજ્ઞાની પુરુષને કર્મ ક્યારે બાંધતો નથી। કર્મ સમસ્યા નથી, હું કરું છું એવો અહંકાર સમસ્યા છે। જ્યારે આપણે માનીએ છીએ કે હું કરતા છું, પરિણામ મારું છે, સફળતા મારી છે, ત્યારે કર્મ બંધન બનાવે છે। પરંતુ જ્યારે આપણે સમજીએ છીએ કે હું માત્ર સાધન છું, કરતા તો પરમાત્મા છે, ત્યારે એ જ કર્મ યોગ બની જાય છે અને યોગ કર્મને બંધન બનતા રોકે છે। શ્લોક નંબર 42માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે ભારત, તારા હૃદયમાં જે અજ્ઞાનથી જન્મેલો સંશય છે તેને જ્ઞાનની તલવારથી કાપી નાખ અને પછી યોગમાં સ્થિર થઈને ઉઠ અને પોતાનું કર્તવ્ય નિભાવ। સંશય માણસને અંદરથી નબળો બનાવે છે। સંશય એટલે શંકા, સંશય વિશ્વાસને ખાઈ જાય છે। ભગવાન કહે છે, જ્ઞાન એટલે પ્રકાશ અને સંશય એટલે અંધકાર। પ્રકાશ આવશે તો અંધકાર આપમેળે દૂર થઈ જશે। મિત્રો, આપણે પણ જીવનમાં અનેક સંશયો રાખીએ છીએ। શું હું સફળ થઈ શકીશ? શું આ નિર્ણયો સાચો છે? શું લોકો શું કહેશે? આ બધા સંશયો આપણને આગળ વધતા અટકાવે છે। ભગવાન કહે છે, જ્ઞાન મેળવો, વિશ્વાસ રાખો અને પછી કર્તવ્યથી ભાગો નહીં, ઉઠો, આગળ વધો। કર્મ છોડવું નહીં, અંધકાર છોડવો છે। સંશય રાખવો નથી, જ્ઞાનથી જીવન જીવવું છે, કર્તવ્યથી ભાગવું નથી। મિત્રો, અધ્યાય 4 અહીં પૂર્ણ થાય છે। આ આખો અધ્યાય આપણને શીખવે છે જ્ઞાન વગર કર્મ અધૂરું છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે।